એ જી 24 કલાકની વોટ યાત્રા લોકસભાની ચૂંટણી જે છે 2019ની એને લઈને રાજકોટ બેઠક ઉપર પૂગી ગઈ છે. રાજકોટ બેઠકમાં 14 લાખથી પણ વધારે વોટરો જે છે એના વિચાર જાણવા હાટું આવી ગઈ છે ને એમાં આવી ગયું છે આ ગામ જે છે એ ઢોકળિયા ગામ છે અને ઢોકળિયા ગામમાં આપણે વોટ યાત્રા લઈને જઈએ છીએ અને પૂછીએ બધાને કે ઢોકળિયા ગામમાં આ ચૂંટણીનું વાતાવરણ શું છે. હાલો ઢોકળિયા ગામમાં. એ રામ રામ ડાયરાને. એ અલગ અલગ રંગોથી બનેલું એટલે રાજકોટ અને આ રંગીલો રાજકોટની લોકસભાની સીટની જે વાત કરવામાં આવે તો વોટ યાત્રા આ સીટ ઉપર આવી ગઈ છે અને આ સીટનું એક ગામ છે રાજકોટ પાસેનું ઢોકળિયા ગામ. આ ઢોકળિયા ગામની અંદર આ વોટ યાત્રા આવી પૂગી છે. સકડો અહીંયા જો પાદરમાં જો ઊભો રહ્યો અને ગામના લોકો જે છે અત્યારે ભેગા થઈ ગયા છે અને ગામના લોકો હારે આપણે વાત કરીશું કે આ વખતની ચૂંટણીનું વાતાવરણ જે છે અહીંયા કેવા પ્રકારનું છે શું છે. સૌથી પહેલા એક જુવાન અહીં ઊભા છે ને પૂછી શું નામ તમારું ભાઈ? મહિપલભાઈ પટેલ. મહિપલભાઈ, ચૂંટણીનું વાતાવરણ લોકસભા 2019ની ચૂંટણી આવી ગઈ. થોડાક દિવસમાં તે આચારસંહિતાની જાહેરાત કરી દેવામાં આવશે, પક્ષો જાહેર કરી દે, ઉમેદવારો જાહેર થઈ જાય. કેવું વાતાવરણ છે ચૂંટણીનું આ વખત અહીંયા? ચૂંટણીનું વાતાવરણ તો છે પણ ખેડૂતની વાત કરવા કોઈ તૈયાર નથી. બધા ચૂંટણીના વચન દે છે કે જગતના તાત માટે આ કરશું. ગયા વર્ષે ફેન્સિંગની સબસિડી ચાલુ કરી હતી, આ વર્ષે બંધ કરી દીધી. આટલો ઢોરનો રોજ ભૂનનો બધાનો ત્રાસ છે તો એના માટે સબસિડી એમને ચાલુ રાખો ને ખાલી ખેડૂતની વાતો શું કરવા કરો છો? ગમે ત્યારે કોઈ પણ ચૂંટણી આવે, ચાહે લોકસભાની આવે, વિધાનસભાની ચૂંટણી આવે, કોઈ પણ ચૂંટણીમાં ખેડૂતની જ વાતો કરે છે બધા, ખેડૂત માટે કોઈ કંઈ કરતું નથી. એટલે જો આ ચૂંટણીમાં આવે અને ચૂંટણીની અંદર બધા ખેડૂતની વાતો કરે છે પણ એના પ્રશ્નો જ્યારે હલ કરવાના હોય, એની જ્યારે તકલીફ દૂર કરવાની હોય, દૂર કોઈ નથી કરતું, ખાલી વાતોના વડા કરીને બધા વ્યાજ છે. એવું જ કહો છો ને? બધા વાતોના ખાલી બધા આવીને વચન આપે છે. અત્યારે કોઈ સંસદ સભ્યના ગામમાં આવવાની કોઈ અત્યારે ટાઈમ નથી. જ્યારે ચૂંટણી આવશે ત્યારે 50 ગાડીના કાફલા સાથે આ બધા આવશે. તો અત્યારે ખેડૂતનું પૂછવા કોક આવો ને કે તમને શું પ્રોબ્લેમ છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે, તો 24 કલાક વીજળી આપો ખેડૂતને તો ખેડૂતને સંતોષ થાય. 24 કલાક દુકાનો સિટીમાં ખુલ્લી રાખીને અહીંથી કઈ ગામડાવાળા સિટીમાં જવાના છે કોઈ નાસ્તો કરવા માટે? જો આ ગામડાની અંદર તમે લાઇટો આપો, ત્યાં 24 કલાક દુકાનની અંદર ખુલ્લી રાખવાની જરૂરિયાત પછી છે. સૌથી પહેલી જરૂરિયાત એ છે ખેડૂને ખેતરની અંદર પાણી વાળવા સારુંથી અને ખેતીનું ઉત્પાદન કરવા સારુંથી 24 કલાક લાઇટ મળવી જોઈએ. ત્યારે આ ગામનો ખેડૂત જે છે એ ચૂંટણીને લઈને હું વિચારી પૂછીએ. કાકા ખેડૂત જુઓ. ખેડૂત હજી હા. કેટલીક જમીન છે? 20 વીઘા. કેમ 20 જ વીઘા? 20 વીઘા હવે ભાગમાં આવે એ પ્રમાણે જ હોય ને. એટલે કેટલાક ભાગ પડ્યા? ભાગ જ ભાઈઓના હિસ્સે જે હતી જમીન આવી. જમીન મોટી થાય છે કે ટૂંકી થાય છે? ટૂંકી થતી ટુકડા થતા જાય છે. એટલે ભારે કરી દો જમીન છે અહીંયા ટુકડા થતા જાય છે, ભાઈઓ ભાગ જેમ પડતા જાય એમ. હું આ ચૂંટણીમાં ખેડૂત શું વિચારે છે? ચૂંટણીનું વાતાવરણ ખેડૂત ઉપર અસર કેવી છે? હાલની સરકાર ખેડૂત પર ધ્યાન નહીં આપે તો આ સરકાર મને નથી લાગતી આવતી ઓગણીમાં જીતશે. એટલે ભારે કરી લ્યો, ધ્યાન નહીં આપે તો તકલીફ પડશે. તો શું કરવું જોઈએ? ધ્યાન શું આપવું જોઈએ? ખેતી વિશે ઢોરનો છે, રોજનો છે, બરોબર છે, પોષણ ભાવ નથી આપતા, બરોબર છે. ખેડૂત અત્યારે રોજ માર્કેટ યાર્ડમાંથી પાછા આવે છે. પોષણ ભાવ અને પાણી ને વીજળી મેઇન આ પ્રશ્ન છે, બરોબર છે. એ પ્રશ્નનો સરકાર કોઈ પણ આવે, કોંગ્રેસની આવે, ભાજપ, આમાં ધ્યાન આપશે એ સરકાર શાસનમાં આવશે અને એમાં જ ધ્યાન આપશે ખેડૂત. એ સરકાર કોઈ પણ હોય, કોઈ પણ પક્ષ હોય, માત્ર ધ્યાન જે છે ખેડૂતનું જો રાખવામાં આવશે તો ખેડૂત એનું ધ્યાન રાખશે. એવું આ ખેડૂત આ ગામના ઢોલરિયા ગામના જે છે કહી રહ્યા છે. બીજા એક ઢોકળિયા ગામના જે છે આ ખેડૂત કહી રહ્યા છે. બીજા એક ઢોકળિયા ગામના એક વડીલ અહીં ઊભા છે. કાકા, હા બોલો સાહેબ. શું છે વાતાવરણ ચૂંટણીનું આ વખતે? વાતાવરણ તો તંગ દેખાય છે. એટલે કેમ તંગ? હવે એને કાંઈ ખેડૂતનું કરવું નથી અને ખેડૂત લક્ષી જાહેરાતો કર્યા રાખે બધી, અને ખેડૂત આમને આત્મહત્યા કરતા જાય તો હમણાં વાહે રહે કોણ અહીંયા? એટલે કેમ હું કેમ આત્મહત્યા કરે? પણ લેણા ક્યાં? લેણા ભરવાનું વાતો કરે છે. હવે 31 તારીખે અમે જમા કરી દેવું તો 31ની બીજી 31 વહી ગઈ, માથે હમણાં 15 આવી જાય. શું જમા કરવાના હતા? ઇનપુટની રકમ કેટલી હતી? એ કંઈક 6802 હેક્ટરે હતી ને. જમા નથી કર્યા હજી કોઈને? દ્વારકા વાળો જાણે બાપુ. આમાં એ ભારે કર્યું એટલે ભારે કરી એ દ્વારકા વાળો જાણે રકમ જમા થઈ છે કે નથી થઈ. તો એ ક્યારે હું તમને શું કે છે આ ગામ જે છે ચૂંટણીમાં શું વિચારે છે?
ચૂંટણીમાં તો બધા આવવા ટાણે તો બધા આવ્યા રાખે છે અને અમારે અત્યારે ગ્રાન્ટુ તમે ગામમાં બધે દેખાડ્યું છે ગ્રાન્ટુ બધે ચાલુ છે 5 વર્ષ પહેલાંની ગ્રાન્ટુ હું જ ખુદ કરું છું 5 વર્ષ પહેલાંની ગ્રાન્ટુ છે હું સરપંચ બે એક હાથે કરી છે ગામમાં આ ગામમાં સાંસદની ગ્રાન્ટ કેટલી આવેલી છે, કેટલી વાપરવાનું બાકી છે, ક્યાં ક્યાં વાપરવાની જરૂર છે, શું લાગે તમને? સાંસદની ગ્રાન્ટ હજી હાલમાં જ આવી છે 2 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક પોલ આપ્યા છે અત્યારે હું એ તમે દેખાઈ લેજો અને બીજી અમારે જિલ્લા પંચાયતની ગ્રાન્ટો આવી છે પણ જૂના એસ્ટિમેટ પ્રમાણે એમાં અમારું કોઈ રીતે અમે હાથે કામ કરીને ત્યારે અમારું ભેગું થાય છે નકર ભેગું નથી થતું. એ આ ગ્રાન્ટમાં જે છે ને કાંઈ ભેગું થતું નથી. આમથી એક ભાભલાવ જે બેઠા પાદરમાં એ ક્યારના હાકલા પડકારા કરે આપણે એને પૂછીએ કંઈક કે જો એ બોલે જો કેમેરો એ બધું ફેર્યો હતો કે અમારું હું બોલે કાકા ક્યારના હું હાકલા પડકારા કરો તમે? અરે બોલું હું કયો બોલો? અછત બહાર પાડી અને 3 મહિના થઈ ગયા હજી કોઈ ઘાટસારાનો કે કોઈ નિયમ આવ્યો જ નથી, કાંઈ આપ્યું જ નથી અમને. કાકા આ તમે ગઢા થઈ ગયા, ઘણી દિવાળી ઘણી ચૂંટણીઓ કાઢી, કેવી ચૂંટણી પહેલાની ને અત્યારની ચૂંટણીઓ કેવી? અત્યારની સરકાર છે ને ફોલ અવાજ માગે છે ખેડૂતને, ભારે કરી દો ફોલ અવાજ માગે છે. કઈ રીતે ફસાવે છે, તમને આ આપશું તે આપશું, આપતી નથી કાંઈ. અને પહેલાની ચૂંટણીઓ કેવી હતી, હવે ચૂંટણીઓ કેવી થઈ ગઈ? અત્યારની ચૂંટણી કડક છે, પહેલાની ગઈઢા કરતા એમ થતી. આ આખા પ્રશ્નો જે છે અહીંયા અત્યારે વોટ યાત્રાની અંદર આપણને બધાએ જણાવ્યા.